નમસ્કાર. પરેશ ધાનાણી ફસાઈ ગયા. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સૌથી મોટો કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો એ પત્રિકા કાંડ છે. રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વેચનારા સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે. પત્રિકા વેચનારા શખ્સો કોંગ્રેસના કાર્યકરો છે અને આ પત્રિકા બીજી કોઈ નહીં પરંતુ લેવા અને કડવા પટેલના વેર ઉભો કરવાની કરતૂત છે. જોકે ભાજપ દ્વારા ખુલાસાના એક જ દિવસ બાદ સૌથી મોટો ધડાકો થયો. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, કેમ કે આ મામલે પરેશ ધાનાણી ભાઈ શરદ ધાનાણીને સંડોવણી સામે આવી છે. આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમે કવાયત શરૂ કરી છે. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને ઝડપવા માટે પોલીસે દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ધરપકડ થઈ શકે છે. ત્યારે આ મામલે હવે પરેશ ધાનાણીની મુશ્કેલીઓ વધી શકે છે. ધન્યવાદ. જય હિન્દ.